નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ નહેરુ ભવન ખાતે જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતમાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુના નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં 14 નવેમ્બર 1879માં થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતમાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનો જન્મ રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરનાર નહેરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા. ક્યારેક તેમને આધુનિક ભારતના શિલ્પી તરીકે પણ સંબોધવામાં આવે છે. દરમિયાન આજરોજ તેમની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કીર્તિસ્તંભ ખાતે આવેલ નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવક અને કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે, ત્યારે એ પ્રધાનમંત્રી હતા જેને દેશની આઝાદીની અંદર કારાવાસ બી ભોગવ્યો, લડત બી આપી અને 1000 દિવસ કરતાં વધારે જેલમાં રહ્યા, 3 વર્ષ કરતાં વધારે, અને પોતાની તમામ મિલકત દેશ ઉપર નેછાવર કરી દીધી. એ પ્રધાનમંત્રીની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ક્રિટિસાઇઝ તો ગમે તે માણસને કરી શકો છો તમે, પણ એને શું આ દેશ માટે આપ્યું એ જોવાની જરૂર છે. મારું માનવું છે કે દેશની પ્રગતિની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ જવાહરલાલ નહેરુ હતા. ભાંકરા નંગલ ડેમ બનાવ્યું, પંચવર્ષીય યોજના લાયા, યુવાનોને કઈ રીતે ઉત્થાન કરવું એના માટે એના જુદી જુદી સંસ્થાઓ ખોલી. સવાલ એ છે કે આજના દિવસોમાં આટલા મોટા મહાન નેતાનું પણ ક્રિટિસાઇઝ કરતા ચૂકતા નથી. તો આઝાદીની લડાઈની અંદર તમારા પૂર્વજો કોઈ જગ્યાએ જોડાયા હતા? સવાલ જ્યારે ઇતિહાસ વાંચવાનું આવે ત્યારે આ દેશનું જ્યારે બી ઇતિહાસ વાંચશે કોઈ, તો સૌથી પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા એ વાંચવું જ પડશે અને એના કરેલા કાર્યોને બી જોવા પડશે. મારું માનવું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ, તમામ આગેવાનોએ આ દેશનો પ્રથમ પ્રધાનમંત્રી આ દેશને શું આપીને ગયા છે, શું થોટ હતી, શું વિચારધારા હતી, કઈ રીતે દેશ આગળ વધે એ એમની થોટ અને વિચારધારા હતી. યુવાનોને આગળ લઈ જવા, નાના બાળકો માટે એમને જે પ્રાથમિક શિક્ષણ ચાલુ કર્યું, ચાચા નહેરુ દિવસ મનાવ્યું, આ બધા કાર્યો દેશના ઉત્થાન અને બાળકોના ઉત્થાન માટે જે કર્યું છે એને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીએ એની તરફ જોવું જોઈએ, એની વિચારધારા વાંચવી જોઈએ અને દેશને કઈ રીતે આગળ લઈ જવું એ એમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આજના દિવસે એમના જન્મદિવસના દિવસે એ જ આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જવાહરલાલ નહેરુએ શું કર્યું, આપણા પાછલા નેતાએ શું કર્યું અને દેશ કઈ રીતે મજબૂત થાય અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય. જૂઠ બોલવાથી પાર્ટી મજબૂત નહીં થાય, જૂઠું ફેલાવવાથી પાર્ટી મજબૂત નહીં થાય, કોઈને દોષારોપણ કરવાથી પાર્ટી મજબૂત નહીં થાય. દેશ અને પાર્ટી ત્યારે જ મજબૂત થશે જ્યારે સચ્ચાઈના રાસ્તા ઉપર અને દેશને સમર્પિત થવા માટે જે જવાહરલાલ નહેરુ કર્યું છે એ રીતે આપણે કરીએ અને દેશને આગળ વધારીએ. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. વાંકાનેરનું ક્ષત્રિય સમાજનું ગૌરવ છે. વિજયસિંહ મહિડા ક્ષત્રિય કરની સેના પરિવારે તેમને મહામંત્રી ગુજરાત પ્રદેશ તરીકેનો હોદ્દો આપ્યો. આખા ભારતભરમાં ક્ષત્રિય કરની સેના એક એવી સેના છે જે ન્યાય માટે હર હંમેશા ખરા પગે ઊભી રહે છે અને કોઈ બી પ્રજા હોય એમનો એક વારનો સહારો બની રહે છે, જેથી કરી કોઈને તકલીફ થાય કે હર હંમેશા માટે પ્રજાના હિતમાં ખભેથી ખભો મળાવીને ક્ષત્રિય કરની સેના આગળ આવીને ઊભી રહેશે. ગુજરાતમાં દરેક
તાલુકામાં એક ક્ષત્રિય કરણી સેના હોદ્દો આપવામાં આવ્યો છે. એવામાં આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે વિજયજી મહેન્દ્ર મહિડા મહામંત્રી ગુજરાત પ્રદેશનો હોદ્દો આપવામાં આવ્યો છે. જેથી કરી વિજયસિંહ એવી ખાતરી આપી છે કે પ્રજાના હિતમાં ખરા પગે ઊભો રહી ખભેથી ખભો મળાવી પ્રજાને ન્યાય આપવાની બાહેધરી આપી છે. અને રાજ શેખાવત, દાદા મનીષસિંહ પરમાર તથા ક્ષત્રિય કરણી સેના સૈનિક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આજ રોજ મને ક્ષત્રિય કરણી સેના પરિવાર તરફથી ડૉક્ટર રાજ શેખાવત દાદા જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવં સંસ્થાપક જેઓએ મને ગુજરાત કરણી સેના પરિવાર મહામંત્રી પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને મને જે પદ સોંપ્યું છે એ બદલ હું તેમનો તથા ભારત વર્ષમાં રહેલા તમામ કરણી સૈનિક અને પદાધિકારી તથા ગુજરાતમાં રહેલ તમામ કરણી સૈનિક તથા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. દાદા તરફથી મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક હું આગળ જવાબદારીને નિભાવતો રહીશ. તથા આપ પણ જાણો છો કે કરણી સેનાનું કાર્ય જે જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવા માટે હર હંમેશ માટે ભાઈ ચડાવી અને લડતી હોય છે. એ મુજબ હું પણ જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં ન્યાય માટે હું સતત લડતો રહીશ. દરેક લોકોના અમારું જે કાર્ય છે સેવાનું એ હું સદાય લડતો રહીશ. અને ફરી વખત ભારત વર્ષમાં રહેલા તમામ કરણી સૈનિકો તથા પદાધિકારીઓ, ગુજરાતમાં રહેલા તમામ કરણી સૈનિકો તથા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપનું નામ? મારું નામ વિજયસિંહ મહિડા, કરણી સેના મહામંત્રી ગુજરાત પ્રદેશ. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી મહત્વપૂર્ણ બેઠક. રસ્તાના ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ. રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે મીટિંગમાં રજૂઆત કરવામાં આવી હતી, સૂચનાઓ કરવામાં આવી હતી. દિવસ અને રાત બંને સમયે અધિકારીઓ કામગીરી કરવા માટે આવ્યા છે. આદેશ જલ્દીથી જલ્દી કાર્યવાહી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા. શહેરના ગાઈડનો બાબતે પણ કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સૈનિકની ઐતિહાસિક ઇમારત, માનવી પાણીગેટ, ન્યાય મંદિર સહિતનું કામ ઝડપથી શરૂ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રિવ્યુ મિટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મિટિંગ હતી. એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી. આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે, રોડની રિસર્ફેસિંગ થઈ જાય, પોટહોલનું ફિલિંગ થઈ જાય, એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે. આવતીકાલથી પણ આપણે જેટલા પણ આઉટરીચ પ્લાન છે ત્યાંથી સપ્લાઈઝ લઈને રીકાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે. એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર 100% વેગ આપવામાં આવશે. આ વખતે અત્યારે લગભગ 40 કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોટહોલ ફિલિંગનું કામ અમે કર્યું છે. આવનારા દિવસોમાં લગભગ 72 નવા રોડ્સ અમે લેવાના છે. એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોનનો પેકેજ તરીકે પણ કરવાના છે. અને ઓજી વિસ્તારમાં પણ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે. જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી ગયા છે એમાં પણ રિસર્ફેસિંગની કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે. એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર 100% ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે. સાથે સાથ 2 ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી. આમાં ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે 41 લેક્સમાંથી 29નું કામ પૂરું થયું છે. હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે, આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે. પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન, જે સિટીની અંદર નેટ ઝીરોની અમે વાત કરીએ હતી એટલે રૂફટોપની પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રિવ્યુ કર્યા હતા. સાથે સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ જે લિનિયર ગાર્ડન છે, ઝેન ગાર્ડન છે, આપણે 10 હેક્ટરનું તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન્સ છે, આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવ્યું છે. અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાણી ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે.
ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે. ઘણા દિવસોથી તાંબેડકર વાડાનું પણ વોર્ડ નંબર 13ની ઓફિસ શિફ્ટિંગ થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસીનું છે એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવાસી વેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજ્યુનેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યૂ કર્યું છે. એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા પ્રોજેક્ટ્સ છે એના ઉપર પણ વેગ આપવા માટે રિવ્યૂ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી કે આ કાર્યક્રમ હેઠળ મતદારોને સુવિધા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ડોક્ટર ધામેલિયાએ જણાવ્યું કે વડોદરા જિલ્લા અને શહેરમાં સ્પેશિયલ સુધારણા કાર્યક્રમની કામગીરી મોટા પાયે પ્રમાણમાં પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને ફોર્મ વિતરણની પ્રક્રિયા મહંત અંશે સંપન્ન થઈ ગઈ છે અને તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં મોટી સંખ્યામાં ફોર્મ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આજે પણ ફોર્મ મળી રહ્યા છે. આ તમામ ફોર્મની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ શરૂ થઈ દેવામાં આવી છે. આગામી તબક્કામાં વડોદરા શહેર વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે 101 વિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ મતદાર કે જેને ફોર્મ વિતરણ ન થયું હોય તેમને ત્યાં જ ફોર્મ મળી જશે. જો કોઈને પોતાના વોટર મેચિંગમાં મુશ્કેલી આવતી હોય તો કેન્દ્રમાં હાજર અધિકારીઓ મદદ કરશે. આ ઉપરાંત ફોર્મ પરત કરવા માટે પણ કેન્દ્રોમાં વ્યવસ્થા છે. જોકે મતદારોને તેમના બૂથના સ્થળે જ જઈને કામગીરી પૂર્ણ કરવાવી પડશે. ડોક્ટર ધામેલિયાએ મીડિયા સમક્ષ માહિતી આપી કે મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં આવીને ભાગ લે અને જો મેચિંગ કે ફોર્મ પરત કરવામાં કોઈ મુશ્કેલી હોય તો કેન્દ્રોનો ઉપયોગ કરે. ત્યાં તમામ પ્રકારની માહિતી અને સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સાથે વડોદરા શહેર દરેક વોર્ડ કક્ષાએ વધારાના ડીઈઓ કાર્યાલયો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી મતદારોને વધુ સુવિધા મળી રહે. આ કાર્યક્રમથી મતદાર યાદીની વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો ઉદ્દેશ્ય છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે. વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે. વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે. 90% વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ છે. ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા 3 દિવસમાં મળ્યા છે. આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ. આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરોની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે. આપણા તમામ 2576 મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું. જે 101 વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યા ખૂબ વધારે છે. આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે, બીએલઓ પણ સાથે હશે અને કેમ્પ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલુ રહેવાના છે. આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે. જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે. એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે. બીએલઓ ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ. તો હું આપના મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે. સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે.
કોઈ પણ માહિતી કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણા BLO મારફતે પણ આપવામાં આવશે. આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ DO ઓફિસ અને ERO ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા જઈ રહ્યા છે, જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સને મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી દશરથ રણોલી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન દશરથના રણછોડજી મંદિરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી રાજેશભાઈ પાઠક, માનનીય શ્રી રસિકભાઈ પ્રજાપતિ, માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, માનનીય શ્રીમતી ગાયત્રીબેન મહિડા, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન આરોગ્ય સમિતિ ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નરેન્દ્રભાઈ રોહિત તથા રણોલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય વક્તા તરીકે મહામંત્રી શ્રી સતીશભાઈ મકવાણા અને શ્રીમતી મધુબેન સોલંકીએ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને નૂતન વર્ષના શુભ આશીર્વાદ સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પુનઃ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આજ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રોહિત, રણોલી જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી જયેશભાઈ પટેલ, જનકભાઈ પરમાર, સોખડા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી કિરણભાઈ, તાલુકા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી દર્પણભાઈ, સરપંચશ્રીઓ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યની અંદર દશરથ અને રણોલી જિલ્લા પંચાયતથી પધારેલ આ સૌ કાર્યકર્તાઓને હૃદયથી ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આપણા જિલ્લા પંચાયતના આ કાર્યક્રમમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકાર
આપ સૌ જાણો છો કે આપણે બધા જ અહીંયા અમારા ઘણા બધા બહેનો ભાઈઓ તાલુકા પંચાયત સભ્ય સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી સૌએ ભેગા મળીને આપણે જીએસએફસીને 2-5 દિવસનો જડબાતોડ જવાબ આપીને આપણી જે માંગો હતી એ માંગો એમને સ્વીકારી છે અને ટૂંક સમયમાં આપણી જે બાકી રહેલી માંગણીઓ છે એનો પણ અંત આવશે. તમે વિશ્વાસ રાખો. આપણે કોઈથી ગભરાવાની જરૂર નથી. આપણા હકો છે એ હક આપણે માગવી છે ને આપણા હક કોઈ પણ જાતનો ભેદભાવ વગર સૌનો સાથ સૌના વિકાસ એ પ્રમાણે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એ આપ સૌ જાણો છો કે પહેલાં તમને ખબર હશે કે એક રોડ લેવો હોય કે બ્લોક નાખવા હોય તો 10 વખત તમારે આંટા ફેરા મારો તો પણ તમને ના મળે. આજે આપણા વિસ્તારની અંદર આપણા દેશનું હુંડિયામણ આપણા જ દેશમાં રહે, આપણે કોઈ દેશ ઉપર નિર્ભર ના રહેવું પડે એ માટે થઈને જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો સંકલ્પ છે એ સંકલ્પની અંદર આપણે સૌ જોડાવી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કે જેમને મોદી સાહેબ ગયા પછી વિકાસનો રથ ખૂબ સારી રીતે આજના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત દશરથ અને રણોલી ખાતેના સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રી રસિકભાઈ તમામ લોકોએ હાજર રહીને પધારેલ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આજે નવા વર્ષની અંદર દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં અમે બધા જ સ્વદેશી વસ્તુ વાપરીને દેશનું આર્થિક હુંડિયામણ બચાવશું. સાથે સાથે અમારા વિસ્તારના લોકોના ભાઈઓ બહેનોને રોજગારી આપીશું. એમની રોજગારી માટે થઈને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ વાપરશે એવા સંકલ્પ સાથે આજનું આ નવું વર્ષ ઉજવવામાં આવ્યું. સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને પ્રીતિભોજન સાથે આ કાર્યક્રમને સંપૂર્ણ કરવામાં આવ્યો. બીજું, બાજવા અને છાણી રોડ ખરેખર ઘણા વર્ષથી આ બહુ વિકટ પ્રશ્ન હતો. એમાં અમારા પત્રકાર મિત્રો, કાર્યકર્તાઓ, બાજવાના રહીશો બધાની રજૂઆત હતી કે આ બાજવા છાણી રોડ જે મંજૂર આપણે ડામરનો કરાયો હતો એ ડામરનો નહીં પણ આરસીસી રોડ બનવો જોઈએ અને જે હયાત રોડ છે એ પ્રમાણેનો થવો જોઈએ. એની જે તમામની રજૂઆતો હતી એની રજૂઆત અમે કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ આ કામની મંજૂરી આપી દીધી છે. ટેન્ડર પ્રક્રિયાની અંદર આ કામ છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી બાજવા છાણી રોડ આરસીસી રોડ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ રોડ બનાવીને જ અમે રહેશું, કારણ કે અમારા વિસ્તારના લોકોની માગણી છે અને એ માગણી પૂરી કરવી એ મારી ફરજમાં આવે છે. અને અમારા બાજવાનો જે રીતે બ્રિજ પૂરો કરાયો એ જ રીતે આ છાણી બાજવા રોડ પણ આરસીસી બનાવીને પછી જ અમે જંપીશું, ત્યાં સુધી જંપીશું નહીં. અને આ કામ ઓલરેડી મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને વર્ક ઓર્ડર લેવલે આવ્યા પછી ખાતમુહૂર્ત કરીને આ કામનું શરૂઆત કરશું. એ જ રીતે અમારા દશરથની જે વર્ષોથી માગણી છે પાણી અને જીએસએફસીના કારણે જે કંઈ પાણીના સ્થળો ખરાબ થયા છે, નોટિફાઈડની ગ્રાન્ટ વર્ષોથી જીએસએફસીએ આ વિસ્તારના ગામોમાં આપી નથી. એટલે અમે રજૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ કરી છે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ અમારા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી નોટિફાઈડની ગ્રાન્ટ વાપરી ના હોય તો અમારા બાજવા, દશરથ, કરચિયા
આ ગામની અંદર જે સમસ્યાઓ છે, વિકાસની જે જરૂરિયાત છે, દશરથની અંદર ખૂબ મોટો પ્રશ્ન ડ્રેનેજ, પાણીની લાઈન અને પાણીની સંપ અને પાણીની ટાંકી, આ તમામ વસ્તુ જીએસએફસી કરી આપે એવી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ આવી જશે. જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સાથે મળવાનો અવસર મળ્યો અને આ સાથે સરકાર હર ઘર સ્વદેશી ઘર ઘર સારો હતો કે આપણા જ વિસ્તારમાં બનતી વસ્તુનો વપરાશ થાય અને તે નિમિત્તે મળવાનું થયું અને સૌને આ નવા વર્ષની શુભકામના પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં ઉમેરાશે. મહાનગરપાલિકા દ્વારા પશુપંખી એક્સચેન્જના ભાગરૂપે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી હતી, જેના પગલે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની જોડી લાવવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે મળેલી અધિકારી બેઠકમાં જણાવ્યું કે સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે, જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા 3 વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખી પ્રાણી અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા, જેમાં સિંહના 2 બચ્ચા લેવામાં આવ્યા છે. એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું. આ ઉપરાંત સયાજી બાગમાં નવું માઇનોર એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવશે. પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડૉક્ટર પ્રત્યુષ પાઠકરના જણાવ્યા અનુસાર હાલમાં વડોદરા પ્રાણી સંગ્રહાલય પાસે 4 નોર્મલ વાઘ અને 1 સિંહ છે, જેમાં
ટૂંક સમયમાં 2 સફેદ વાઘનો સમાવેશ કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત અન્ય પક્ષીઓ માટે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે મંજૂરી માંગવામાં આવશે. મંજૂરી આવ્યા બાદ તેનો પણ ઉમેરો થશે. ફીડર કાર્ડર વડોદરાથી થાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે અને મેસેજ છે કે આપણે ઝૂ માટે અમે વ્હાઇટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા. ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઇટ ટાઈગર પણ આવવાના છે. આજે અમે CZAની મંજૂરી મળી ગઈ છે, એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે. અને 2 મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી. નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે. અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એક્વેરિયમ બની છે, આ રીતનું એક માઇનર એક્વેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ, જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે, જેથી કરીને બાળકો લઈ જઈ શકે, નિહાળી શકે. એટલે ઝૂનું નવીનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય. આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.